योग सूत्र स्वाध्याय तारीख 7/23 कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वा स्वस्तनूभिर्व्यसेम देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव महर्षि पतंजलि द्वारा विरचित યોગસૂત્રના સ્વાધ્યાયનો ક્રમ ચાલી રહ્યો છે અને એ ક્રમના અંદર યોગસૂત્રનું જે બીજું સૂત્ર યોગ ચિત્તવૃત્તિ નિરોધ એમાં આવેલો જે ચિત્ત શબ્દ એ ચિત્ત શબ્દની કાલે વ્યાખ્યા કરવામાં આવી અને એમ કહેવામાં આવ્યું કે આ જે ચિત્ત છે અથવા મન છે અથવા અંતઃકરણ છે એની 5 પ્રકારની સ્થિતિઓ હોય છે. 5 પ્રકારમાં એ વિભક્ત થયા કરતું હોય છે અને 5 પ્રકાર તમને યાદ રહ્યા હશે. ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. આ 5 પ્રકાર યાદ રાખજો. ક્ષિપ્ત કોને કહેવાય એ કાલે વ્યાખ્યા કરી કે આપણા સૌનું મન કોઈને કોઈ રીતે ફેંકાયેલું રહે છે. ફેંકાયેલું રહેવું જોઈએ કારણ કે ફેંકાયેલું રહે છે એટલે આપણને જ્ઞાન થાય છે, એને ક્ષિપ્તાવસ્થા કહેવાય. પણ જ્યારે વિક્ષિપ્તાવસ્થા આવે તો એ દુઃખદાયી થાય. એમાં વ્યક્તિને આપણે પાગલ કહીએ છીએ કે આ માણસ તો ગાંડો થઈ ગયો છે. વિક્ષિપ્તાવસ્થા 2 પ્રકારની છે. સતત વિક્ષિપ્તાવસ્થા હોય એને આપણે ગાંડો માણસ એમ કહીએ છીએ અને થોડા ટાઈમ માટે વિક્ષિપ્તાવસ્થા આવે એને આપણે ગાંડો નથી કહેતા હોતા, પણ માણસ કે એને જોનારો એમ કે તું શું આ તને આટલા ટાઈમે શું ગાંડપણ શરૂ થઈ ગયું તું. પેલો કે કોણ જાણે કેમ હું તો ગાંડો થઈ ગયો હતો. તો થોડોક ટાઈમ એવો આવે કે જેમાં માણસ ભાન ભૂલે
અને ન કરવાનું કરી બેસે ત્યારે એને વિક્ષિપ્ત અવસ્થા કહેવાય. અને એવી પરિસ્થિતિમાં સારા માણસના દ્વારા પણ ખોટું કામ થઈ જાય. તમને કલ્પના પણ ના હોય ને તમારા હાથે ખૂન પણ થઈ જાય. તમે ઘેરથી કોઈ એવી કલ્પના પણ ન કર્યું હોય, પણ કોઈ જગ્યાએ પરિસ્થિતિના ધકેલતા તમે એવી કક્ષાએ પહોંચી જાઓ કે ભયંકરમાં ભયંકર કામ તમારા હાથે થઈ જાય. એટલે એક મુદ્દો યાદ રાખજો, તમારા જીવનનું પૂરું નિયંત્રણ તમારા પોતાના હાથે થઈ શકે એમ નથી. કોઈ એમ માનતો હોય કે મારા જીવનનું પૂરેપૂરું નિયંત્રણ હું કરી શકું એમ છું, તો એના જેવો કોઈ મૂર્ખો નથી, બીજો કોઈ ગાંડો નથી. તમે જીવનના કેટલાક ટાઈમે એવી પરિસ્થિતિમાં પહોંચી જતા હો છો કે તમે તમારી જાત ઉપર નિયંત્રણ રાખી શકતા હોતા નથી. અને એટલે આ એક વાસ્તવિકતા છે કે જીવનનું પૂરેપૂરું નિયંત્રણ સમર્થમાં સમર્થ જીવ પણ નથી રાખી શકતો, તો જે અસમર્થ જીવ છે એ તો કેવી રીતે રાખી શકે? ત્યારે હવે શું કરવાના? એટલા માટે એક બીજો રસ્તો થયો કે જ્યારે તમે ગફલતમાં હોવ, જ્યારે તમે તમારી જાતને નિયંત્રણમાં ન રાખી શકો એવી સ્થિતિમાં હોવ, ત્યારે તમારું કોઈ નિયંત્રણ કરે એવી કોઈ સમર્થ શક્તિ હોય એને તમારું નિયંત્રણ સોંપો. અને એમાંથી ભક્તિ માર્ગ શરૂ થયો. યાદ રાખજો, પોઈન્ટને યાદ રાખજો. બહુ દારૂ પીધેલો માણસ હોય એ એના ઘેર ના જઈ શકે. અમુક માપસરનો પીધો હોય તો ઘેર જઈ શકે, પણ એને બહુ ઢીંચ્યો હોય પછી એ પોતાનું ઘર ક્યાં આવ્યું, રસ્તો ક્યાં આવ્યો એ બધું ભૂલી જાય. પછી કાં તો એને કોઈ માણસ છે એને પકડી દોરીને એના ઘેર સુધી પહોંચાડી આવે, યા તો પછી ગટરમાં એ પડી રહે, આખી રાત કૂતરા મોઢું ચાટ્યા કરે, ગમે એમ પડ્યો રહે. તો આ સ્થિતિ છે. એટલે સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ થોડાક ટાઈમ માટે તો પોતાની જાત ઉપરનો કાબુ ખોઈ બેસતો હોય છે. અને જો એ કાબુ ખોઈ બેસતો હોય ત્યારે એ નિયંત્રણ બહાર ગયો હોય તો એનાથી શું અનર્થ નહીં થાય એ કહેવું મુશ્કેલ છે. કયો અનર્થ એ નહીં કરી બેસે એ કહેવું ઘણું મુશ્કેલ છે. એટલે એવા ટાઈમે પણ તમારું નિયંત્રણ કોઈ સંભાળે, સાચવે અને તમને તમારા ઘર સુધી દોરીને પહોંચાડી દે એવી કોઈ સમર્થ શક્તિ હોય તો એનું નામ છે પરમેશ્વર, પોતાનો ઈષ્ટદેવ. પછી જે માનતા હો, જે તમારી રુચિ હોય એ પ્રમાણેનું આ એક કારણ છે. તુકારામે છે ને એક બહુ સરસ વાત લખી છે એમના અભંગમાં. એમણે, અને આજે ઘણા લોકો આવું કહેતા પણ હોય, પૂછતા પણ હોય, એમણે એમ કહ્યું છે કે હું કર્મ સારા કરું અને તારી ભક્તિ ના કરું, કામ ખોટા ના કરું, કામ સારા કરું પણ તારું ભજન ના કરું, મંદિર મહાદેવ ના જવું, તો મારી સદગતિ થાય કે દુર્ગતિ થાય? તો ભગવાને જવાબ આપ્યો, સદગતિ થાય. હું તો કર્મને આધે રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દેખ. તું મને યાદ કરે કે ના કરે પણ તું કર્મ સારા કરે તો તારી સદગતિ જ થાય. ફરી પૂછ્યું, હું કર્મ ભૂંડા કરું અને તમારું ભજન કરું, કર્મ ભૂંડા કરું અને તમારું ભજન કરું તો મારી સદગતિ થાય કે દુર્ગતિ થાય? તો દુર્ગતિ થાય, તારી દુર્ગતિ જ થાય. તો પછી તમારું ભજન કરવાની જરૂર શું? જો મારા કર્મને આધીન જ મારી ગતિ હોય, સદગતિ અથવા દુર્ગતિ, તો રામ 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 એવું તમારું ભજન કરવાની જરૂર, દીવો ધૂપ આ બધું કરવાની જરૂર શું? સંતોના વાંગમાં જોજો, સંતોની વાણીમાં જોજો, એટલા જીવનના પ્રશ્નો અંદર મૂકેલા છે. ભગવાને જવાબ આપ્યો, કોઈ જરૂર નહીં. હું ક્યાં કઉ છું તું મારું ભજન કર? કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે, તું તારા કર્મ કર, હું તો કર્મને જોઉં છું. અને પછી તુકારામે પોતે જવાબ આપ્યો છે, બહુ સુંદર જવાબ આપ્યો છે. પ્રભુ, મારા જે કર્મ છે એના પરિણામે મને ફળ મળવાના છે, પણ જે રસ્તા ઉપર મારે ચાલવાનું છે એ ઢાળવાળો છે. આમ સીધો નથી પણ આમ ઢળતો રસ્તો છે, સીધો ભેખડની ઢાર છે. નહીં, તમે નીચે ઉતરતા હો, ઉપર ચડતા હો ને ત્યારે બ્રેક ચેક કરવાની જરૂર નહીં, બ્રેક બરાબર છે કે નહીં, કઈ વાંધો નહીં. ઉપર ચડતી વખતે પણ બ્રેક ચેક કરવી જ જોઈએ, પણ નીચે ઉતરતી વખતે તો બ્રેક ચેક કરવી પડે કે ના કરવી પડે?
કે છે આ ગાડી બિલકુલ સારી છે, બિલકુલ નવામાં નવો મોડલ છે, પેટ્રોલ બરાબર છે, સ્ટેરિંગ બરાબર છે, પંચર નથી પડેલું. એક જ દોષ છે કે એમાં બ્રેક જ નથી લાગતી. લો લઈ જાઓ, નીચે ઉતારી જાઓ. કોઈ ગાડીને લે ખરો? કોઈ ગાડીને પકડે ખરો? અને બ્રેક વિનાની ગાડીને લઈને મહાઢાળ ઉતરવા માટે કોઈ તૈયાર થાય? એ પોતે મરે ને જે સામે આવતો હોય બીજાને મારે. પ્રભુ, મારે જે રસ્તા ઉપર, જીવનના જે માર્ગ ઉપર ચાલવાનું છે, એ માર્ગ એટલો ઢાળવાળો છે, એટલો ઢાળવાળો જ નથી, પાછો ચીકણો છે, એમાં ચીકણી માટી છે, ઉપર વરસાદ પડ્યો છે, એટલે ચિકાસ એવી થઈ ગઈ છે, એવી ચિકાસ થઈ ગઈ છે કે એકે એક પગ આમ મૂકવો હોય તો આમ સરકીને જાય છે, આમ મૂકવો હોય તો આમ જાય. હું અંગૂઠા ભેરવું છું, નખ ભેરવું છું કે મારો પગ આગળ ના ખસી જાય, છતાંય મારા પગ સ્થિર રહેતા. એટલે પ્રભુ, કર્મ તો હું કરીશ, પણ બવડું તમે પકડજો, મારો હાથ તમે પકડજો, મારું બવડું તમે પકડજો. મારા જોરે તો આ રસ્તા ઉપર ચાલી શકાય એવું નથી. અત્યંત લફસણો ચીકણો એવો માર્ગ છે કે તમે હાથ પકડો તો જ પાર પામી શકાય, નહીં તો પાર પામી શકાય નહીં. અર્થ સમજ્યા એનો? એનો અર્થ સમજ્યા? એનો અર્થ એટલો જ છે, તમારી જાત ઉપર તમારું પૂરેપૂરું નિયંત્રણ નથી. કેટલીય વાર તમે નિયંત્રણ બહાર જઈ ચૂક્યા છો, અત્યારે જતા હશો અને આગળ પણ જશો. એટલે તમારું નિયંત્રણ જ્યારે ન હોય ત્યારે પણ તમારો રથ ખાડામાં ન પડે, એટલે પેલાને આપવાનું. હવે તું લગામ પકડજે, મારા ઘોડા મારા હાથમાં રહેતા નથી, તું એની લગામ પકડજે. તો એ માટે ગઈકાલે એક વાત કહેવામાં આવી, ક્ષિપ્ત વિક્ષિપ્ત. તો વિક્ષિપ્ત અવસ્થા થોડા ઘણા અંશમાં સૌને પણ થયા કરતી હોય છે, અને કેટલાકને સતત રહ્યા કરતી હોય છે. જેને સતત રહે એને આપણે પાગલ માણસ કહીએ છીએ. જેને થોડી થોડી રહે, કોઈ વાર થાય તો એને આપણે કે ક્રોધ આવી ગયો, આ આવી ગયું, તે આવી ગયું એમ કહીએ છીએ. ત્યારે હવે એના ઉપર એક મૂઢાવસ્થા છે. મૂઢાવસ્થા એટલા માટે મૂકી કે સમાધિ અને મૂઢાવસ્થા બે સરખી છે. ધ્યાન દો, સમાધિ અને મૂઢાવસ્થા બે સરખા જેવી છે, છતાં બેમાં આકાશ પાતાળનો ભેદ છે. આકાશ પાતાળ. આજકાલ કોઈ લોકો એવી એક ટ્રીક લઈને નીકળ્યા છે કે તમને સમાધિ કરાવી દે જોતામાં, અને તમને એમ લાગે કે ખરેખર મને સમાધિ થઈ ગઈ. જેને સમજણ ના હોય એને, પણ ખરેખર એ સમાધિ ના હોય, તમને મૂર્છાવસ્થામાં પહોંચાડ્યા હોય. શરીરમાં કેટલીક જગ્યાએ કેટલીક નસો એવી છે કે નસોને જો અમુક રીતે દબાઈ દેવામાં આવે તો માણસને આમ મૂર્છા થઈ જાય, એવી મૂર્છા થઈ જાય. એવી ટ્રીક કેટલાક સંપ્રદાયો લઈને ચાલે છે, મારે કોઈના નામ નથી આપવાના, અને એથી ઘણા લોકો પ્રભાવિત થઈ જતા હોય છે. ઓહો, આ તો સમાધિ થઈ ગઈ, જોતાની અંદર સમાધિ. એને સમાધિ ના કહેવાય, એ મૂઢાવસ્થા કહેવાય, મૂર્છાવસ્થા કહેવાય. એક વાત યાદ રાખજો, કોઈ દિવસ જીવનમાં શોર્ટકટ ના લેશો. રાજમાર્ગ લેજો, ભલે થોડો ફરીને જવું પડે, થોડું વધારે માઇલેજ ભલે આવતા હોય, પણ શોર્ટકટ ના લેજો. તો આજકાલ તો શોર્ટકટ ઘણા નીકળ્યા છે, દેશમાં ને અહીંયા નીકળ્યા છે. આજ અમારી પાસે આવો ને કાલ તમને દર્શન કરાવી દઈએ. એ કાલ જ અલ્યા, પણ પેલા ઋષિઓ તો બિચારા વર્ષો સુધી તપ કરીને મરી જતા. તો જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. એમને દર્શન ન થતા, અમે પાપી અધમ ખાનારા પીનારા ગમે તેવું કરનારા, અને એક દાડામાં તમે દર્શન કરાવી દો. હા, અમારે ત્યાં આવો, એક દિવસમાં તમને દર્શન કરાવી દઈએ. બસ આ શોર્ટકટ છે ને ભયંકર છે, હો, યાદ રાખજો. એમાં મજા નથી. પેલો જે રાજમાર્ગ છે એ જ સારો છે, પણ લોકો લલચાઈ જતા હોય છે, શોર્ટકટ સારો છે. એટલે આ જે મૂઢાવસ્થા છે, એ મૂઢાવસ્થામાં શું બ્રહ્મસૂત્રમાં એની ચર્ચા કરવામાં આવી, વિચારણા કરવામાં આવી છે કે મૂર્છાવસ્થામાં અને સમાધિમાં એક ભેદ બતાવ્યો. પહેલો ભેદ તો શું છે કે જેની મૂર્છા થઈ હોય એનો ચહેરો ભયંકર હોય, એના ચહેરા ઉપર તમે જુઓ ને તો ભયંકરતા આવી હોય. જેને સમાધિ હોય એના ચહેરા ઉપર એકદમ આનંદ હોય. આ બેનો પહેલો ભેદ છે. પહેલો ભેદ છે. બેના ચહેરામાં કેટલો મૂર્છિત ચહેરાનો ફોટો પાડો અને સમાધિ વાળાનો પાડો, પેલાનો તો એક ભયંકરતા તમને લાગશે, અને પેલાના ચહેરા ઉપર એક આનંદ પ્રસાદ એ અનુભવાશે. બીજી વાત છે, મૂર્છાવસ્થા જયારે છે ત્યારે જે વ્યક્તિની મૂર્છાવસ્થા થઈ છે એ વ્યક્તિ કોઈ સુખ નથી અનુભવતો, કોઈ સુખ અનુભવતો નથી. ભલે દુઃખ પણ ના અનુભવતો હોય, પણ સુખ નથી અનુભવતો.
પણ જેને સમાધિ છે એ સમાધિ અવસ્થામાં તો એક પ્રકારનું અગમ્ય સુખ અનુભવી રહ્યો છે, અકલ્પનીય સુખ અનુભવી રહ્યો છે. એવું સુખ કે જેનું ગુંગાની સાકર નથી કહેતા, ગુંગે ખાધી ખાંડ, એનું વર્ણન કોણ કરે, એવું એક અકલ્પ સુખ અનુભવી રહ્યો છે. એટલે આ બેયમાં ભેદ છે. એટલે મૂળાવસ્થા જુદી મૂકી. આ ત્રણ અવસ્થાઓ એ સાધના નથી. હવે બાકીની બે અવસ્થાઓ છે એ સાધના છે. તો એકાગ્ર અને નિરુદ્ધ. પહેલી કક્ષા આવી એકાગ્રતા. તમને કોઈ એમ પૂછે કે તમારું મન એકાગ્ર થાય છે કે નહીં, તો તમે શું જવાબ આપો? થાય છે. શું કામ ના પાડો છો? થાય છે, બધાનું થાય છે, એકે એકનું થાય છે, એકે એકનું. તમારું મન સૌનું એકાગ્ર થાય છે, મારું થાય છે, તમારું થાય છે. અને છતાંય એ સાધનાનો વિષય નથી રહ્યો. માનો કે તમે ગણિતના પ્રોફેસર છો અને જયારે તમે ગણિત કરો છો તે ગણિત કરતી વખતે તમારું મન એકાગ્ર થાય છે નથી થતું? એ વખતે કોઈ વિચાર આવે છે? ફોટો પડાવવા જાઓ છો અને ફોટો વાળો છે ને આમ બધું ગોઠવીને આમ તમને કહેતો હોય તો બરાબર રહેજો હો, એ વખતે તમે આમ બેસી ગયા હો, એ વખતે કઈ વિચાર આવે છે? કોઈ જાતના કશા વિચાર આવે છે? વિચાર ક્યારે આવશે? જબ દઈને પેલો ફ્લેશ થશે અને પછી તમે ખડખડ હસશો. અરે પહેલા હસ્યા હોત તો ફોટો સારો આવત. પહેલા તો આમ જડ જેવા થઈ ગયા અને જયારે ફોટો પડી ગયો પછી ખડખડાટ હસ્યા અને પછી તમને બધું યાદ આવશે, પછી વિચારો આવશે. ત્યાં સુધી તો કશું નહીં. હવે એ વખતે તમારું મન એકાગ્ર છે કે નહીં? તમે કોઈ તમને ગમતું પુસ્તક, કોઈ નોવેલ કે એવું કંઈક વાંચી રહ્યા છો, રાતના 2 વાગી ગયા છો પણ તમને ભાન નથી કે 2 વાગી ગયા છે. પેલું ટીવી જોઈ રહ્યા છો, તમને ગમતી કોઈ ચીજ જોઈ રહ્યા છો, એ વખતે તમારું મન એકાગ્ર છે કે નહીં? કોઈ બીજા ત્રીજા કશા વિચારો આવે છે? તમે કલાકાર છો ને કોઈ પેન્ટિંગ કરી રહ્યા છો, કોઈ ચિત્ર દોરી રહ્યા છો, તો એ ચિત્ર દોરતી વખતે તમે તન્મય થયા છો કે નહીં? અને જો તન્મય ના થયા હોય તો ચિત્ર દોરી શકો ખરા? તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો અજાણી જગ્યાએ, અને અજાણી જગ્યાએ જયારે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમે એકાગ્ર જ છો ને. એકાગ્ર ના હોવ તો તમે સારી રીતે ડ્રાઇવિંગ કરી શકો? એટલે એકાગ્રતા થાય છે. નથી થતું એમ નથી થતી એમ નહીં. એકાગ્રતા બધાને થાય છે. જેને જે વિષયમાં રસ હોય એમાં એની એકાગ્રતા હોય જ છે. જે વિષયમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયોમાંથી કાં તો 5 વિષયોમાં અથવા 1-2 વિષયોમાં કોઈને કોઈ જગ્યાએ માણસ એકાગ્ર થતો જ હોય છે. ચાલો, ત્યારે હવે નિરુદ્ધ. તો નિરોધ થાય છે કે નહીં? ફરી પ્રશ્ન પૂછું એટલે તમે વિચારમાં પડો કે ના પાડશું તો પેલાના જેવું થશે, એટલે હા પાડવા દો. પેલી વખતે ના પાડી હતી અને પછી હા પાડવી પડી. એના કરતા આ વખતે જુઓ, વિદ્યાર્થી થઈને ભણજો. વિદ્યાર્થીને આબરૂ ના હોય, અને જે આબરૂદાર હોય ને એ કદી વિદ્યાર્થી ના થઈ શકે. એ તો મારાથી પૂછાય એમ કે આપણે તો પછી નાના કહેવાય. વિદ્યા એટલે મનુએ લખ્યું છે, ભગવાન મનુએ, આખી જિંદગી વિદ્યાર્થી અવસ્થામાં રહેજો. કદી ગુરુ ના થશો, કદી જ્ઞાની ના થશો. ભલે દુનિયા તમને જ્ઞાની કહેતી હોય, દુનિયા તમને ભલે ગુરુ કહેતી હોય, માનતી હોય, પણ તમારે તો તમારી જાતને વિદ્યાર્થી જ માનવાની. તો જીવનમાં રસ આવશે. નહીં તો જ્યાં જ્ઞાની થયા કે ગુરુ થયા, હવે કોને પૂછાય? હવે કેવી રીતે એમ કહેવાય કે આ મને નથી આવડતું? એટલે વિદ્યાર્થી થઈને બેઠો. તો નિરોધાવસ્થા તમારી થાય છે કે નથી થતી? નિરુદ્ધ દશા હોય છે કે નથી હોતી? બોલો બોલો. વહેંચી લેવો, ભાગ પાડી દેવા. અડધાએ હા પાડવી ને અડધાએ ના પાડવી, એટલે 1-2 માંથી એક તો નીકળશે. થાય છે, થાય છે. તમને હમણાં કહીશ એટલે ખ્યાલ આવશે. નિરુદ્ધ અવસ્થા પણ હોય છે. એને અપસેટ માઇન્ડ કહેવામાં આવે છે. ઘણી વાર તમારું માઇન્ડ કામ ના કરે. શું છું, ક્યાં છું, શું છે, કશું. થોડોક ટાઈમ પણ એવું થાય છે કે નથી થતું? ઘણી વાર એવું થઈ જતું હોય છે. ચાલો, એવું ના થતું હોય તો બીજી વાત કહું એટલે ખ્યાલ આવશે. જે ગાઢ નિદ્રા છે, જેને સુષુપ્ત અવસ્થા કહેવામાં આવે છે, ગાઢ નિદ્રા, એ વખતે તમે કોઈ વિચાર કરો છો? કઈ દેખાય છે, કઈ અનુભવાય છે, કઈ ચિંતા વિચાર કઈ થાય છે? ઓહો, ઉપનિષદો એ કેટલું સરસ લખ્યું છે. જયારે એ સ્થિતિ, યત્ર તત્ર પિતા પિતા ભવતી, માતા અમાતા ભવતી, અહર અહર ઇમા પ્રજા બ્રહ્મલોકં ગચ્છન્તિ ન વિંદેયુ.
રોજ આ પ્રજા બ્રહ્મલોકમાં જાય છે, રોજ બ્રહ્મના દર્શન કરે છે. ઉપનિષદ એમ કે છે રોજ નવીન દેહ પણ નથી પ્રાપ્ત કરતા, સમજતા નથી. એમ એવી સ્થિતિમાં જાય છે કે જ્યાં માતા માતા નથી રહેતી, પિતા પિતા નથી રહેતો, વેદા અવેદા ભવંતી, વેદ પણ વેદ નથી રહેતા, પૌલકશો પૌલકશો ન ભવતી, બ્રાહ્મણો બ્રાહ્મણો ન ભવતી, જ્યાં બ્રાહ્મણ બ્રાહ્મણ નથી રહેતો અને ચાંડાલ ચાંડાલ નથી રહેતો, બ્રહ્મૈવ ભવતી બ્રહ્મૈવ ભવતી. તો સુસુપ્ત અવસ્થા, ગાઢ નિદ્રા. ગાઢ નિદ્રામાં તમને એવું ભાન છે કે હું માતા છું, કે હું ફલાણાનો પિતા છું, કે હું ફલાણો બ્રાહ્મણ છું, ઉત્તમ વર્ણનો કે અધમ વર્ણનો છું? કશું જ નથી થતું, કાંઈ જ નહીં. એ વખતે શું છે? મનનો નિરોધ છે. મન કોઈ સંકલ્પ વિકલ્પ કરતું નથી. આપણી શું વ્યાખ્યા છે? ઉપનિષદ શું કે છે? પુરીતતી નામની એક નાડી છે, પુરીતત્યાંગ ગચ્છતિ. તો પુરીતતી નામની એક નાડી છે, એ નાડીની અંદર મન ચાલ્યું જાય એટલે ગાઢ નિદ્રા આવે, સુસુપ્ત અવસ્થા આવે, ગાઢ નિદ્રા. પુરીતતી નાડીમાંથી બહાર નીકળે એટલે વળી પાછા એના સંકલ્પ વિકલ્પ વિચારો બધા શરૂ થઈ જાય. અને સ્વપ્નાવસ્થા હોય તો સ્વપ્નાવસ્થામાં પણ એના સંકલ્પ વિકલ્પો ચાલતા હોય, જાગ્રતની માફક જ, અને જાગ્રતમાં તો ચાલતા જ હોય. તો જે ગાઢ નિદ્રા સુસુપ્ત અવસ્થા છે, એ સુસુપ્ત અવસ્થામાં મન છે એ નિરુદ્ધ અવસ્થામાં છે, અને નિરુદ્ધ અવસ્થામાં હોવાના કારણે માણસને કઈ સુખ દુઃખ કઈ રહેતું નથી. વિચાર કરો કે ઈશ્વરે કેટલી કૃપા કરી છે, કેટલી મોટી કૃપા. જો આ સુસુપ્ત અવસ્થા ના કરી હોત તો, જાગ્રતની જાગ્રત અવસ્થા જ રાખી હોત તો, બતાવી શકો છો શું પરિણામ આવત? આપણે બધા ક્યારનાય પાગલ થઈ ગયા હોત, ક્યારનાય પાગલ થઈ ગયા હોત. શરીરનો થાક છે ને, એના કરતા મનનો થાક બહુ મોટો છે, અને મનના થાકને ઉતારવા માટે કુદરતે સુસુપ્ત અવસ્થા મૂકી છે, ગાઢ નિદ્રા. અને તમે ગાઢ નિદ્રામાં સુઈ જાઓ, 4-6 કલાક 7 કલાક પછી ઉઠો એટલે હતા એવા ને એવા પાવરફુલ હો છો કે નહીં? અને દિવસે કામ કરો, રાત્રે કામ કરો, પાછું દિવસે કરો, તો કેટલા ટાઈમ કામ કરવાનું? થાકી જવાના, માણસ પાગલ થઈ જવાનું. જેને ઊંઘ ના આવતી હોય એને પૂછી જોજો તારી શું દશા છે. જેને ઊંઘ ના આવતી હોય, માણસને સુખ છે ને, એ સુખની કિંમત ક્યારે થાય ખબર છે? સુખ ખોયા પછી. નહીં, સુખ ખોયા પછી થાય છે. દાંત ખોયા પછી પેલા જે ચોકઠા વાળા હોય એમને પૂછજો કે ભાઈ કેમનું છે? તો કે હા હા, દાંત હતા ત્યારે કઈ એની કિંમત ના કરી, ના સરખું દાંતણ કર્યું, ના બ્રશ કર્યું, ના વિચાર કર્યો કે આ દાંત કેટલા મહત્વના છે. ત્યારે કશું નહીં. પછી પેલું ચોકઠું પહેરવાનું થાય ત્યારે પછી ભાન આવે કે દાંતનું શું મહત્વ. સુખ છે ને ખોયા પછી સુખની કિંમત થાય છે. આંખ ખોયા પછી આંખની કિંમત થાય, નહીં તો આંખની કઈ વેલ્યુ નહીં. આ આંખ કેટલી મહત્વની છે, કશું નહીં. પણ અધળા થયા પછી કે અરે રે, બહેરા થયા પછી કે, ઘરમાં કોઈ સારું માણસ હોય એને ખોવો તો ખોયા પછી ખબર પડે કે એનું શું મહત્વ હતું, એનું શું મૂલ્ય હોય. ત્યાં સુધી ટકાનું, એની કિંમત જ, એની કોડી જ નહીં, એની કોઈ કોડી જેવી કિંમત નહીં. અમરીલો હોય ને, અમરીલો રહેતા હોય ને, અહીં અમરીલોમાં મોટલ તમારી હોય ને, ત્યાં સુધી એની કોઈ મહત્તા નહીં. પણ અહીંથી પછી ન્યુયોર્ક જવું પડે ને, ન્યુયોર્કમાં કઈ જોબ કરવી પડે, ત્યારે પછી અમરીલો યાદ આવે ને, ત્યારે પેલું એની મોટલ યાદ આવે કે અમરીલોમાં તો બહુ સારું હતું. તો તમને કોણે અહીં કહ્યું હતું કે અમરીલો છોડી દો? એમ કોણે કહ્યું? સુખને ખોયા પછી, સુખને ખોયા પછી માણસ સુખને યાદ કરતો હોય છે. માણસને ખોયા પછી માણસ માણસને યાદ કરતો હોય છે. એક પુરુષ છે ને મરવા પડ્યો, છેલ્લી ઘડીએ ડચકા લે, એની સ્ત્રી બાજુમાં બેઠી બેઠી પવન નાખ્યા કરે, અને પવન નાખતી જાય ને રડતી જાય, ધ્રુસકે ને ધ્રુસકે રડતી જાય. એટલે એના પેલા પુરુષે કહ્યું તું ચિંતા ના કરીશ, તારા માટે મેં થોડા બેંકમાં પૈસા રાખ્યા છે, જો આપણા ઘરનું ઘર છે, જમીન છે, આવક છે, આ છોકરાઓ તો કાલ મોટા થઈ જશે, તું શું કામ ચિંતા કરે છે? એવું બહુ સમજણ આપી, પણ પેલી તો શાંત જ ના રહે, ચૂપ જ ના રહે, બહુ રડે, બહુ રડે. પેલા પુરુષને થયું કે આને કોઈ ગંભીર દુઃખ હોવું જોઈએ, કોઈ ગહન દુઃખ હોવું જોઈએ. પણ તને દુઃખ શું છે કે ને? તારી બધી વ્યવસ્થા મેં કરી છે. એ બધું તો ખરું, પણ તમે નહીં હો ત્યારે મને ગધેડી કોણ કહેશે? સમજણ પડી? એટલે પેલા મરતા પુરુષે જવાબ આપ્યો, ઓહો એમાં શું રડે છે? અત્યારે તો હું એકલો કઉ છું, પણ મારા મર્યા પછી જો લક્ષણ પૂર્વક નહીં રહે તો આખું ગામ કહેશે. અત્યારે તો હું એકલો જ કઉ છું,
પણ પછી જો લક્ષણપૂર્વક નહીં રહે તો આખું ગામ તને કહેશે હવે રડવાનું બંધ કરે ને. સમજણ પડી? એટલે નિરુદ્ધ પરમેશ્વરે નિરોધાવસ્થા બનાવી, સુસુપ્તાવસ્થા બનાવી. બે કારણોસર બનાવી. એક તો એટલા માટે કે ભૌતિક રીતે તમારો થાક ઉતરી જાય, તમે બિલકુલ પાવરફુલ હતા એવા ને એવા સરસ થઈ જાઓ. અને બીજું એટલા માટે બનાવી કે તમને એમાંથી કંઈક બોધપાઠ મળે છે, તમને એમાંથી કંઈક સમજવાનું મળે છે કે આ સુસુપ્ત અવસ્થામાં જે સુખ મળ્યું એ જાગ્રતમાં મળે છે. અનુભવ કરજો, વિચાર કરજો જરા. સુસુપ્ત અવસ્થામાં તમને જે સુખ મળે છે એ જાગ્રત અવસ્થામાં દૂધપાકમાં કે બેડમાં કે સોફામાં કે પંખામાં કે ટીવીમાં કોઈ જગ્યા એવી છે જે સુસુપ્ત અવસ્થાના સુખની તુલના કરી શકે? આને જો ના કરી શકે, તમને એમ લાગે કે એ જે ગાઢ નિદ્રાનું જે સુખ છે એ સુખ તો સંસારના બીજા કોઈ જગ્યાએ નથી મળતું, તો હવે બીજો પ્રશ્ન ઉભો થાય, તો એ જે ગાઢ નિદ્રાનું સુખ છે એ પદાર્થનું સુખ છે, વસ્તુનું સુખ છે કે નિરોધનું સુખ છે? ધ્યાન દેજો. કોઈ પદાર્થનું સુખ છે? ત્યારે કયું સુખ છે? નિરોધનું સુખ છે. કશું નથી એનું સુખ છે. ઘણું છે એનું સુખ તો તમે જોયું, ઘણું છે. કેટલું છે? પાર વિનાનું છે મારા ઘરમાં તો ઘણું છે એનું સુખ તો તમે જોયું. જેને ઘણું સુખ છે એ પણ થોડાક ટાઈમ પછી એમ કે છે કે હવે ઊંઘ આવે તો સારું. તો ઊંઘમાં તો કશું નથી, એના કરતા ઘણું. અત્યારે આ ટીવી જુઓ, પછી પેલું ટીવી જુઓ, કે છે અહીં લોકો એમ કે છે કે અહીં તો 24 કલાક ચાલે છે. ચેનલો એવી છે કે તમારે 24 કલાક જોતા રહેવું હોય તો 24 કલાક જોઈ શકો. ચાલે છે ને? કોઈ 22 કલાક કહે છે, કોઈ કઈ કહે છે. એક માણસ મને કહ્યું 24 કલાક ચાલે છે. હવે માનો કે તમે 24 કલાક જોતા રહો, એ 24 કલાક જોતા રહેનારાનું શું થયું તમને ખબર છે? 20 મિલિયન આજે મને કહ્યું 2 કરોડ માણસો અહીં ગાંડા છે અમેરિકામાં. 22 કરોડમાંથી 2 કરોડ તો પાગલખાનામાં છે, ગાંડા જ છે. તો આપણા ત્યાં તો 70 કરોડમાં 2 કરોડ નહીં હોય, 70 કરોડમાં નહીં હોય. કેમ? પેલા 24 કલાક ટીવી જુઓ. હવે બીજું જોવા જેવું છે શું? પછી જાઓ પાગલખાના. એટલે પેલી સુસુપ્ત અવસ્થા ભગવાને બનાવી. જેને ઘણું મળ્યું છે, ખાવાનું પીવાનું પાર વિનાનું, એ પણ ઊંઘવા માંગે છે. અને એને જો ઊંઘ ના આવતી હોય તો પછી ઘણા મળેલાનું સુખ ભોગવી શકતો નથી. ત્યારે હવે જે ગાઢ નિદ્રામાં જે સુખ છે, ધ્યાન દો, ગાઢ નિદ્રામાં જે સુખ છે એ પદાર્થનું સુખ છે, વસ્તુનું સુખ છે કે પદાર્થના અભાવનું સુખ છે? બોલો, કહી શકશો? પદાર્થનું સુખ તો નથી. ત્યારે પદાર્થના અભાવનું સુખ છે? ગભરાવો નહીં ને, ખોટું પડશે તો કઈ વાંધો નહીં, આપણે વિદ્યાર્થી છીએ એમ સમજી લેવાનું. પદાર્થના અભાવનું સુખ છે? નહીં, એ નથી. પદાર્થનો અભાવ પણ પદાર્થ સાપેક્ષ છે. ધ્યાન દો, પદાર્થનો અભાવ પણ પદાર્થ સાપેક્ષ છે. આ માઇક નો અભાવ પણ માઇક સાપેક્ષ છે. કોઈ પણ અભાવ જ્ઞાન નિર્વિષય ન હોય. ફિલોસોફી જરા મગજ લગાવવું પડશે. તમારા ઘરની અંદર લોટ નથી, અથવા એમ સમજો કે તમારા ઘરની અંદર ઉંદર નથી, કે માખી નથી, કે વાંદા નથી, તો એ જે વસ્તુનો જે અભાવ છે એનું જે તમને સુખ મળે છે એ પણ પેલા વસ્તુને આધીન છે. કારણ કે દુનિયામાં કોઈ જગ્યાએ માખીઓ છે, કોઈ જગ્યાએ વાંદા છે, કોઈ જગ્યાએ ઉંદર છે, એનો ઉત્પાદ છે, એનું તમને જ્ઞાન અને ભાન છે. એ ભાનને સાપેક્ષ અભાવનું સુખ તમને મળે છે. નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જે વસ્તુ દુનિયામાં હોય જ નહીં, અથવા હોય તો તમને ભાન હોય જ નહીં. તમે એકદમ દૂરના ઊંડાણના આદિવાસી એરિયામાં ચાલ્યા જાઓ, આદિવાસી ભારતના, જ્યાં રેડિયોની ખબર નથી, અને એવા માણસને જઈને પૂછો કે આ ટીવી નથી તમારા ઘરમાં, તો એ ટીવી ન હોવાનું તમને દુઃખ થાય છે? એ તમારું મોઢું જોયા કરશે. ટીવીનું જ્ઞાન થાય પછી એના અભાવનું દુઃખ થાય. ખ્યાલ આવે? એટલે અભાવનું જે સુખ અથવા દુઃખ છે એ પણ વસ્તુ સાપેક્ષ છે. ત્યારે ગાઢ નિદ્રાની અંદર તમને કોઈ અભાવનું ભાન નથી થતું કે મારો દુશ્મન નથી, મારું આ ફોડો થયો તો એ ફોડો નથી, મને પેટમાં દુખતું હતું એ હવે નથી દુખતું,
એવું અભાવ જ્ઞાન નથી થતું. એટલે ભાવનું પણ જ્ઞાન નથી, ભાવનું પણ સુખ નથી, અભાવનું પણ સુખ નથી. ત્યારે એ શું છે? એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. ત્યારે શું છે? એટલે શાસ્ત્રકાર એમ કે છે નિરોધ છે. શું છે? નિરોધ છે. અને એ નિરોધ અવસ્થા છે. તો નિરોધ અવસ્થાનું જે સુખ છે એ વસ્તુ સાપેક્ષ નથી. હવે આમાંથી આટલો બોધપાઠ લઈ લો. જેવો નિરોધ 2 કલાક કે 4 કલાક માટે સ્વપ્નાવસ્થામાં તમે પ્રાપ્ત કરી અને સુખી થઈ જાઓ છો, એવો જ નિરોધ જાગ્રતમાં કરી શકાય કે નહીં? સાધનાના દ્વારા. જે પ્રકૃતિ સિદ્ધ છે, જે સહજ સિદ્ધ છે, એ સહજ સિદ્ધને તમે તમારા સામાન્ય જીવનની અંદર સાધનાના દ્વારા લાવી શકો કે ના લાવી શકો? વિચાર કરો. વિષય જરા ગહન છે, સમજવા જેવો છે. અને જો લાવી શકાય તો એવી લાવનારી જે પ્રક્રિયા, જે સાધનો, એ સાધનોનું નામ કહેવાય રાજયોગ. અને એ જે સાધ્ય આવે એનું નામ કહેવાય સમાધિ. ખ્યાલ આવે? એ જે સાધનો છે, પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું નામ છે યોગ. અને એ પ્રક્રિયાના ચિત્તની વૃત્તિના નિરોધનું નામ છે યોગ. બરાબર. પછી તો વૃત્તય પંચતય એમ કરીને 5 વૃત્તિઓ બતાવી છે, પણ તમારા કામની નથી. તમારા માટે કામની તો છે જ જાણે, પણ આપણા પાસે એટલો બધો ટાઈમ નથી કે હું બધી ચર્ચા કરું. એટલે હું આગળની વાત જરા કરીશ, તમને થોડાક આગળની વાત કરીશ. અને પછી પૂછ્યું કે ભાઈ આ નિરોધ કરવો તો કેવી રીતે કરવો? સાધન શરૂ, સાધના શરૂ. એટલે કહ્યું હા, એ તમને રસ્તો બતાવ્યો. એક વાત યાદ રાખજો, શાસ્ત્રકાર જે શક્ય હોય એની સાધના બતાવે, જે શક્ય ના હોય એની સાધના બતાવાય. જે શક્ય થઈ શકે એમ હોય એની સાધના બતાવે, અને જે શક્ય ના હોય એની સાધના બતાવે એને ડાયો કહેવાય, ગાંડો કહેવાય? હું તમને એમ તો કહી શકું ભાઈ જુઓ, કાલે તમે પ્રસાદ લેતા આવજો, કાલે આરતી માટેના દીવા લેતા આવજો, કારણ કે શક્ય છે. છે કે નહીં? શક્ય છે. પણ હું તમને એમ કહું, કાલ બધા એક પડીકામાં પાછળ આકાશ લેતા આવજો, એમ હું તમને કહું કાલે આવો તો ભાઈ દરેક માણસો પડીકામાં પાછળ આકાશ લેતા આવજો. તો હવે તમે સાંભળનારા લાવો કે મને ગાંડો સમજો કે શું સમજો? જે શક્ય ના હોય એની સાધના ના હોય, જેની સાધના ના હોય એના માટે શાસ્ત્ર ના હોય. શાસ્ત્ર તો શું બતાવે? જે કંઈ શક્ય હોય એ જે કરી શકાય એવું. એટલે પહેલો આટલો વિશ્વાસ રાખજો કે જે કંઈ બતાવવામાં આવશે એ શક્ય જ બતાવવામાં આવશે, અશક્ય બતાવવામાં આવશે. ઘણા લોકો એમ કહી દેતા કે ઓહો આ તો આપણાથી ના થાય. અરે કેટલાક તો એવું બોલે કોઈનાથી ના થાય, આવું બોલે પાછા. આપણાથી ના થાય એટલું બોલે ત્યાં સુધી તો ઠીક છે, પણ એ તો એમ જ બોલે કે બસ કોઈ નાથી આ ના થાય. એટલે એના સાથે તો કોઈ વાત કરવાનો કઈ વિષય વાત જ નથી. એટલે જે શક્ય હશે એ જ બતાવશે. આગળ એક સૂત્ર લખ્યું, ભાઈ જો તમારે સાધન કરવા હોય તો હું ટૂંકમાં એનો રસ્તો બતાવું છું. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ લખવું એટલે લખી લીધું. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. બસ 2 જ શબ્દો બતાવ્યા, 2 જ સાધનો બતાવ્યા. 2 જ. પહેલો અભ્યાસ અને બીજો વૈરાગ્ય. ખરેખર સૂત્રમાં ભલે આમ મૂક્યું હોય, પણ ખરેખર વૈરાગ્ય પહેલા અને પછી અભ્યાસ. પણ સંસ્કૃતમાં એક નિયમ છે કે જયારે દ્વંદ્વ સમાસ બનાવવાનો હોય તો પહેલા કયો શબ્દ મુકાય ને પાછળ કયો શબ્દ મુકાય એના માટે નિયમ કરેલો છે. રામ લક્ષ્મણૌ, લક્ષ્મણ રામૌ એમ ના બનાય દ્વંદ્વ સમાસ. પહેલા રામને જ મુકાય. રામ લક્ષ્મણૌ, સીતારામ રાધે શ્યામ. તો ઘણા લોકો કે આ પહેલા સીતા રાધા એને કેમ મૂક્યા છે? એનો એક જવાબ એવો પણ છે કે શક્તિ પહેલા પછી શિવ, નહીં પહેલા શક્તિ એટલા માટે. પણ એનું વ્યાકરણની દ્રષ્ટિએ પણ એક છે. એટલે શિવ પાર્વતી, પાર્વતી શિવ ના કહેવાય, પાર્વતી શિવ ના કહેવાય, શિવ પાર્વતી. કેમ? કારણ શું છે? સંસ્કૃતનો નિયમ છે અલ્પાચ તરમ. 2 શબ્દોમાંથી જેમાં ઓછા અક્ષરો હોય એને પહેલા મુકાય. પાર્વતીમાં 3 છે અને શિવમાં 2 છે. લક્ષ્મણમાં 3 છે અને રામમાં 2 છે. એટલે જે ઓછા અક્ષરો હોય એને પહેલા મુકાય. એટલે રામ લક્ષ્મણૌ શિવ પાર્વતી.
પણ વળી પાછો એમાં એક અપવાદ પણ શરૂ કર્યો કે બે શબ્દો હોય, એમાં એકમાં ઓછા અક્ષરો હોય, એકમાં વધારે હોય, તો વધારે વાળો પાછો પૂજ્ય હોય તો પહેલા મુકાય. યુધિષ્ઠિરા અર્જુનવ, અર્જુન યુધિષ્ઠિરો નહીં બોલાય, યુધિષ્ઠિરા અર્જુનવ. તમને વ્યાકરણ પણ શીખવું ભેગા ભેગું, કારણ કે એમરીલોમાં કોઈ સંસ્કૃત વ્યાકરણ ભણાવવા માટે કોઈ આવવાનું તો તમારે એમ સમજવાનું કે આપણે સંસ્કૃતનું વ્યાકરણ પણ શીખીએ. તો યુધિષ્ઠિરા અર્જુનવ એમ બોલાય. અર્જુન યુધિષ્ઠિરો ના બોલાય, કારણ કે યુધિષ્ઠિર મોટો ભાઈ છે, પૂજ્ય છે, એટલે એને પહેલા મુકાય. તો એમ અભ્યાસ અને વૈરાગ્ય, એમાં અભ્યાસમાં અચ છે એટલે સ્વર છે, અ છે, અને સ્વર હોય જેમાં એને પહેલા મુકાય. અને વૈરાગ્ય છે એમાં સ્વર નથી એટલે એને પછી મૂકવામાં આવે. તો અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. તો પહેલા અભ્યાસની વ્યાખ્યા કરીશ. ખરેખર તો વૈરાગ્ય પહેલા છે, કારણ કે વૈરાગ્ય વિના અભ્યાસ કરી જ ન શકાય. મુદ્દો સમજાય? તમને આજે એક અભ્યાસ એક વસ્તુ બતાવવામાં આવે પણ વૈરાગ્ય નહીં હોય તો તમે કરી જ નહીં શકો. વૈરાગ્ય વિના આધ્યાત્મિક સાધના થઈ જ ન શકે. લખી રાખજો. હું તમને કહું ભજન કરો, માળા ફેરવો, ફલાણું કરો, નહીં થાય, કશું નહીં થાય. વૈરાગ્ય હોય તો જ થઈ શકે. અને સત્સંગ કર્યા વિના વૈરાગ્ય આવે નહીં. નોંધ કરજો. સત્સંગ કરો, કોઈ કથા પ્રવચન સંન્યાસી સંત પુરુષ હોય એની કથા સાંભળવા જાઓ તો તમને વૈરાગ્ય થાય. અને એટલા માટે જેને ભજન કરવું હોય, જેને સાધના કરવી હોય, એને સોનું પડતું મૂકીને પણ સત્સંગ કરવા જવું. જોબ હોય ને, જોબને રજા લઈ લઈ, 1 કલાક 2 કલાક મો, 2 રૂપિયા નહીં કમાય તો $2 નહીં કમાય, એટલું પડતું મૂકીને પણ સત્સંગ પડતો નહીં મૂકો. કારણ કે આ સત્સંગ તમને વૈરાગ્ય આપશે ને વૈરાગ્યથી તમારી સાધના વધશે અને સાધનાથી તમારું સાધ્ય પ્રાપ્ત થશે અને એનું મૂલ્ય વધારે. તમારા 2 પાટા છે, જેમ રેલને 2 પાટા હોય, એક સાંસારિક અને એક આધ્યાત્મિક. એટલે એકલા સાંસારિક પાટા તરફ જ ધ્યાન આપ્યા કરો તો ગાડીનું ઠેકાણું નહીં પડે, પણ પેલો આધ્યાત્મિક પાટાનું પણ ધ્યાન આપવાનું. એટલે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. તો પહેલા વૈરાગ્ય મૂકો. અને જેને વૈરાગ્ય જોઈતો હોય, બીજા પણ કારણો છે પણ અત્યારે હું ચર્ચા નહીં કરું, એને સત્સંગ તો જરૂર કરવો જોઈએ. 3 જણાએ સત્સંગ, સોનું પડતું મૂકીને પણ 3 જણાએ સત્સંગ કરવો. નોંધ કરજો, 3 જણાએ, બીજા બધા ના કરે તો કઈ નહીં. પહેલામાં પહેલા જેને સંયમથી જીવન જીવવું હોય, સંયમથી, એને સત્સંગ જરૂર કરવો. કારણ કે સત્સંગને અને સંયમને બહુ સંબંધ છે. સત્સંગ વિના લાંબા ટાઈમ સુધી માણસ સંયમી ના રહી શકે, ગમે એટલો જબરો હોય તો. જેને સંયમથી જીવન જીવવું હોય એને સત્સંગ જરૂર કરવો. એક. બીજી વાત, જેનું કોઈ ના હોય, સંસારમાં નિરાધાર હોય, એકલું હોય. ઘણા માણસો બિચારા એકલા હોય. આપણે પૂછીએ, તમને કોઈ કાગળ બાગળ આવે છે? કોણ કાગળ લખે? 12 મહિને એમના ત્યાં કોઈ કાગળ નથી લખતું. કોઈ છે જ નહીં. ઉપર આકાશ ને નીચે ધરતી, કોઈ કહેતા કોઈ નથી. આવું જે નિરાધાર એકાકી માણસ હોય, એમ લોકો કહે છે કે રણમાં એકલું ઝાડે ના હોય. એકલું ઝાડ હોય ને, એ ઝાડ પણ એકલું ના રહી શકે. તો માણસ તો સામાજિક પ્રાણી છે. પણ એવું જોઈએ એકાકી માણસ હોય, જેનું કોઈ કહેતા કોઈ ન હોય, એને સત્સંગ કરવો, કથામાં જવું. એને બહુ મોટું આશ્વાસન મળશે, બહુ હિંમત મળશે, બહુ બળ મળશે, જીવન જીવવાની બહુ શક્તિ મળશે. અને ત્રીજું, જે દુખિયારું હોય. દુખિયારાનો અર્થ સમજ્યા તમે? હોય તો ઘણા એને, એકાકી ના હોય, બધા હોય ઘરમાં, બધા હોય, પણ બધા હોવા છતાં પણ એના દુઃખના ડુંગરાનો કોઈ પાર ના હોય. એવા દુઃખોમાં દબાયેલું હોય, એવા દુઃખોમાં કચડાતું હોય, પીડાતું હોય, એવું બહુ દુખિયારી માણસ હોય, એને સત્સંગ જરૂર પડે. કારણ દુઃખમાંથી નીકળવાનો રસ્તો મળશે અને દુઃખને ન ગણવાની શક્તિ મળશે કે આમાં આટલા દુઃખ તો કયા મોટા, રામને કેટલા દુઃખ પડ્યા, કોને દુઃખ ના પડ્યા, એને આશ્વાસન. એટલે આ 3 જણાએ તો જરૂર સત્સંગ, બીજા બધા ના કરે તો ચાલે. જો કે સત્સંગ તો બધાએ જ કરવાનું, દરેકે દરેક, પણ આ 3 તો જરૂર કરવાનું. સોનું પડતું મૂકી નહીં કરવાનું. એટલે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. પહેલા વૈરાગ્ય,
અને વૈરાગ્ય હોય તો જ અભ્યાસ કરી શકાય. વૈરાગ્ય ન હોય તો અભ્યાસ કરાય ખરો, પણ લાંબો ટાઈમ ના કરાય, થોડોક ટાઈમ કરાય અને પછી પાછું હતું એ નહીં. ઘણી વાર એવું બને કે કોઈ કથા બથા સાંભળવા જાઓ, 10 દિવસ 15 દિવસ મહિનો સાંભળો, એટલે મન એકદમ બીજી તરફ વળી ગયું હોય, પૂજા પાઠ ભક્તિ ભાવ અગરબત્તી દીવો બધું ઘરમાં શરૂ થઈ જાય. પછી મહિનો 2 મહિના 3 મહિના થતા થતા બધું ઊંચું મૂકી દે, અબરાઈ ઉપર ચડી જાય. પછી હતા એના સાંજ પડે એટલે પહેલા તો સાંજ પડતાની સાથે દીવો ધૂપ અગરબત્તી, છોકરા સ્ત્રી એની બધા ભેગા થઈને આરતી પૂજા બધું કરે. સવારે સાંજે બધું ઘરમાં આમ રામ રાજ્ય જેવું વાતાવરણ થઈ જાય. કેટલું સુખી કુટુંબ છે, કેટલો સુંદર ગ્રસ્તાશ્રમ છે. પણ પછી જો 6 મહિના 12 મહિના સુધી બધું કંઈક સાંભળવાનું ના મળે તો ધીરે 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 એ દીવો કરનારો જઈને પબમાં બેહે. સાંજે જઈને પબ તો ઓળખો છો ને? હું એક ઇંગ્લેન્ડમાં એક જગ્યાએ હતો ને સાંજે, એટલે મને કે મહારાજ બેસો ત્યારે હવે હું જરા થોડુંક સંધ્યા આચમન કરી આવું. મેં કોઈ નદી કિનારે જતો હશે, ટેમ્સ નદી છે, જતો હશે. કીધું સારું કે તો તમે કીધું સંધ્યાને આચમન કરવા જતા હોય તો હું એ તમારે ભેગો આવું. ના ના, એમ કે મહારાજ તમારા કામનું નહીં. મેં એને કહ્યું હું આવું, આપણે બે હું સમજો નદી કિનારે કંઈક બેસીને આમ ધ્યાન બાન કરતો હશે માણસ. ના ના, એ તો તમારા કામનું નહીં, એ સંધ્યા અમારી એમ કે જુદી. પછી એના ગયા પછી બીજા માણસે કહ્યું મહારાજ આ તો પેલા પબમાં ગયો એમ કે આચમનનો અર્થ પેલો આચમન. હા, તો હવે એવું થઈ જાય ને. પછી એક રસ્તે ચડ્યા એટલે ચડ્યા, લત લાગી એટલે લાગી. એમાંથી વૃત્તિ કેવી રીતે બદલાવી શકાય, વિચારો કેવી રીતે, પછી તો વધારે ને વધારે થતો જાય. એટલે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ સૂત્રકારે પહેલા વૈરાગ્ય, અને વૈરાગ્યનું બળ જેટલું વધારે એટલો જ અભ્યાસ કરી શકે. અને વૈરાગ્યનું બળ ન હોય તો એ અભ્યાસ કરી શકે, લાંબો ટાઈમ અભ્યાસ કરી શકે. ત્યારે હવે અભ્યાસ શું કરવાનો અને વૈરાગ્ય શું છે? તો વૈરાગ્યના પાછા પ્રકાર બતાવ્યા છે, જુદા જુદા પ્રકાર બતાવેલા છે. અને અભ્યાસનું સ્વરૂપ બતાવ્યું છે કે એકની એક ક્રિયાને સતત પુનઃ પુનઃ કર્યા કરવી એનું નામ અભ્યાસ. નોંધ કરજો, અભ્યાસ એટલે શું? એની એક ક્રિયાને સતત કર્યા કરવી, વારંવાર એની એક ક્રિયાને કર્યા કરવી, એનું નામ છે અભ્યાસ. કોઈ પણ ક્રિયાને સતત તમે વારંવાર કર્યા કરો એટલે તમને અણગમો, અરુચિ થાય, અરુચિ થાય. અને અરુચિ છે એ ઝેર છે, કડવું ઝેર છે. ભગવાનનું ભજન છે ને, કીર્તન, એ કીર્તન પણ ઝેર છે. તમે ઘણી વાર અહીં તો ખબર નહીં, પણ દેશમાં 24 કલાકનું 3 દિવસનું અખંડ કીર્તન રાખે. એકનું એક નામ બોલે, 5, 10, 15, અડધો કલાક થાય એટલે તો લોકોને એમ થાય કે હવે કંઈક ઉઠીએ તો કંઈક બદલાય તો સારું. નવા ભજન ગાવ તો રસ પડે, એકનું એક નામ લો તો રસ પડે નહીં. પણ એ કડવાશનો પીરિયડ જે પાર કરે પછી એની એ અમૃતનો અધિકારી થઈ શકે. એક કડવાશનો પીરિયડ આવતો દરેક સાધનામાં. હાર્મોનિયમ લઈને બેસજો ઘરમાં, હાર્મોનિયમ લઈને, અને આમ આંગળીઓ મૂકજો, એક કડવાશનો પીરિયડ પાર કરવો પડશે. સારે ગમ પદ નિશા, સારે ગમ નાગા મગા મગા મગા. અરે ક્યાં સુધી માથું ખાઈ જાય તમારું તો ખાઈ જાય, પણ પેલા બીજા આજુબાજુ રહેતા હોય એમનું માથું ખાઈ જાય. હવે એ એક કડવાશનો પીરિયડ છે. તમે કોઈને વાંસળી વગાડતા જુઓ પેલા રેડિયોમાં કે ટીવીમાં કે એમાં, અને મુગ્ધ થઈ જાઓ, હા કઈ વાંસળી બધાને ડોલાવી દે. તરત જ મોટર લઈને ઉપડો અને જઈને એક સારામાં સારી મોંઘામાં મોંઘી વાંસળી લઈને આવો, અને પછી ફૂંક મારો એટલે પેલી જો ભેંસ બાંધી હોય તો ભેંસ ભડકવા લાગે, એવી વાગે. તમને ખબર નથી પેલો જે ટીવીમાં 3 મિનિટ માટે જે વગાડે છે કે રેડિયો ઉપર જે 3 મિનિટ માટે જે વાંસળી વગાડે છે, એને કેટલા વર્ષો સુધીનો કડવાશ ભર્યો પીરિયડ પાર કર્યો છે. એ સાધના, એ તપ કર્યું છે, ત્યારે એને 3 મિનિટ ત્યાં જગ્યા મળી, ત્યારે એ લાખોના માથા ડોલાવે. હવે તમે તો વિચાર કરો કે નહીં સાધના નહીં બાધના કંઈ જ નહીં, લાવીને આપણે વગાડ્યું એટલે ચાલ્યું. તો 2 ને 3 ને 4 દિવસે ઊંચું મૂકી દેશો કે આ આપણું કામ, એ આપણું કામ નહીં. પૂછી જોજો, પેલા રવિશંકરને પૂછજો. એ રવિશંકર તમને એમ કહે છે કે મારા ઉસ્તાદે તો મારો હાથ તોડી નાખ્યો. એ સિતાર વગાડતા જરાક કોડ જુદો પડે, જરાક સ્વર જુદો પડે, મારે પેલી આંકડી મારે ને એટલે હાથ તોડી નાખે. એમ થાય કે હવે ફરી અહીં પગ નથી મૂકવો. પણ ગુરુનો જે કંઈ કર્યું, માર ધૂળ જે કરી,
પણ એ આખો કડવાશ ભર્યો પીરિયડ પાર કર્યો તો આજે આખી દુનિયામાં રવિશંકર 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 રવિશંકર, અને એને તરત જ છોડીને ઘર ભેગો થઈ ગયો હોત તો. એમ કોઈ પણ સાધના હોય, આધ્યાત્મિક સાધનામાં પણ એક કડવાશ પીરિયડ આવતો હોય, અને આ કડવાશના પીરિયડમાં લોકો ભાગી છૂટતા હોય છે. આઈને પાછા ફરિયાદ કરતા હોય, મહારાજ કઈ નથી દેખાતું, કઈ ગમતું નથી. તો ભાઈ જાઓ, વેપાર કરો, ધંધો કરો, જે કરતા હોય કરો, તમારું કામ આ. એટલે વૈરાગ્ય હોય તો એકની એક ક્રિયાને સતત કર્યા જ કરવાની. બીજી વાત યાદ રાખજો, લાંબો ટાઈમ અભ્યાસ કોણ નથી કરી શકતા? જે સાધના, જે સાધ્યની માટે ઉતાવળ થયેલા હોય છે, ઉતાવળા, બસ આજ ને આજ મને સમાધિ થઈ જોઈએ. એક માણસ મારી પાસે આવ્યો, મને કે કંઈક બતાવો. મને જેટલી કંઈક થોડુંક આવડતું હતું એટલું એને બતાવ્યું. બીજા ચોથા દાડે આવ્યો, મને કે મારા આજે કંઈ ધ્યાન લાગતું નથી. મેં કીધું તું પડતું મૂક, રહેવા દે, તારું કામ નથી. તું એમ સમજે કે ત્રીજા ચોથા દાડે ધ્યાન લાગી જાય? જ્યાં પેલા શોર્ટકટ વાળા પાસે જ્યાં તને પહેલા દિવસે ધ્યાન લગાવી દે. એટલા માટે પુરાણોની અંદર ઉદાહરણ આપ્યું છે. પુરાણોની અંદર નારદ જતા હતા. નારદ જતા હતા, એક ઝાડ નીચે એક તપસ્વી તપ કરતા હતા. એટલે તપસ્વીએ કહ્યું કે નારદજી ક્યાં જાઓ છો? કે હું વૈકુંઠમાં ભગવાન પાસે જઉં છું. એમ? એક કામ કરજો મારું, હું 12 વર્ષથી તપ કરું છું, 12 વર્ષથી. એટલે ભગવાનને જરા પૂછજો કે મારા તપની સિદ્ધિ ક્યારે આવવાની છે, ક્યારે એ તપ પૂરું થવાનું છે, કેટલા 12 વર્ષ બાકી છે. ક્યાં સારી પૂછી છે. થોડેક આગળ ગયા એટલે એક બીજો તપસ્વી છે, એ બીજો તપસ્વી મળ્યો. એને કહ્યું નારદજી જરા ભગવાનને આટલું પૂછતા આવજો, હું અહીંયા 60 વર્ષથી તપ કરું છું. 60 વર્ષ વીતી ગયા, હવે મારે કેટલા વર્ષ તપ કરવાનું બાકી છે એટલું જરા પૂછતા આવજો. પૂછતો આવીશ. અને બીજા દિવસે નારદ પાછા ફર્યા એટલે પેલો પહેલા તપસ્વી આવ્યો 60 વર્ષ વાળો. નારદજી પૂછ્યું ભગવાનને? કે હા પૂછ્યું. ભગવાને એમ કહ્યું કે એના 60 વર્ષ તો થયા છે, પણ એ જે ઝાડ નીચે તપ કરે છે એ ઝાડને જેટલા પાંદડા છે એટલા પાંદડા જેટલા વર્ષ હજુ તપ કરશે ત્યારે મારા દર્શન થશે. ઓહો! અને પેલો તો નાચવાનું કૂદવા લાગ્યો કે ઓહો, થશે તો ખરા. એમ કે આટલા પાંદડા વર્ષ વ્યતીત થશે પછી દર્શન તો થશે ને. તો આનંદ આનંદ ખુશ ખુશ થઈ ગયો, નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. પછી માઇલ 2 માઇલ ચાલીને પેલાના ત્યાં આવ્યા. પેલા એ પૂછ્યું, નારદજી પૂછ્યું તું કે મારા 12 વર્ષ થયા, હવે મારે કેટલા વર્ષ તપ કરવું પડશે? ભગવાને એમ કહ્યું કે એને 3 વર્ષ બાકી છે. 12 વર્ષ થયા પણ એના 3 વર્ષ હજુ મારે 3 વર્ષ કાઢવાના. હા એવું કહ્યું. મૂક બધું પડતું લે, ત્યારે આ 3 વર્ષ 12 વર્ષ કાઢ્યા તે હજુ મારે 3 વર્ષ. એને પડતું મૂક્યું, એ બધું પડતું મૂકીને ચાલતો થઈ ગયો. પેલો ઝાડના જેટલા ડાળા હતા, પાંદડા હતા, એટલા પાંદડા જેટલા વર્ષ હજુ એના બાકી હતા. તોય પણ ઉત્સાહથી બરાબર તન્મય થઈને તપ કરવા લાગ્યો. અને ખરેખર થયું એવું કે એને પાંદડા નહીં પણ બીજા જ દાડે ભગવાનના દર્શન થયા. હું તો તારી કસોટી કરતો હતો, તારામાં કેટલી ધીરજ છે, કેટલી હિંમત છે. પેલો તો ગયો હવે ઘર, એને જવા દો ઘેર. કે છે બરાબર, હવે આપણે ઘેર જઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ